ભુજમાં ભારે વાહનો અંગેના જાહેરનામાનું કોઈ પાલન કરતું નથી। મિર્જા પરથી ભુજ તરફ આવતા રસ્તે ટ્રકો પોલીસની હાજરીમાં દોડે છે, તો બીજી બાજુ સિટી બસો પણ રોડની વચ્ચે ઊભી રહી પેસેન્જરને ભરે છે। પોલીસ તંત્ર ગુમ। ભુજમાં જાહેરનામાની કોઈ પરવા કરતું નથી, તો બીજી બાજુ પોલીસ તંત્રની હાજરીમાં ભારે વાહનો ભુજ સિટીમાં પ્રવેશે છે। ગઈકાલે હોટેલ પ્રિન્સ રેસિડેન્સી પાસે જિલ્લા ટ્રાફિક પોલીસની હાજરીમાં એક ટ્રક કાંકરી ભરીને ભુજ તરફ જતા મા આશાપુરા ન્યૂઝ ચેનલના કેમેરામાં કેદ થયેલ હતી। આ ટ્રકમાં કાંકરી ઉપર કોઈ તાલપત્રી પણ ઢાંકેલી જોવા મળેલ ન હતી, તથા નિયમો કરતા વધારે મજૂરો પણ ટ્રકમાં ભરેલા જોવા મળે છે। પોલીસ તંત્રની નાક નીચેથી ભારે વાહનો નીકળે છે, તો પોલીસ તંત્ર શા માટે કોઈ કામગીરી કરતું નથી? માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર માસિક 3,50,000નો હપ્તો મળતો હોવાથી આ વાહનો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે નહીં, તો બીજી તરફ જુબેલી સર્કલ પાસે સિટી બસ રસ્તાની વચ્ચે ઊભી રહી પેસેન્જર ભરતી હોવાનું કેમેરામાં કેદ થયેલ છે। આમ જ પોલીસ તંત્રની મહેરબાનીઓથી ભુજના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે, તો પોલીસ વિભાગના ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર કદી આવતા જ નથી અને એસી કેબિનોમાં બેસીને ટ્રાફિકની સમસ્યાનો સમાધાન ન થાય તેવું ભુજના નગરજનો આક્ષેપ કરી રહ્યા છે।